પાંડેજી મેડિકલ કેમ્પનું બી અહીંયા આયોજન કર્યું છે। એટલા ગરમી અમારા સંવાદદાતા આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પાંડેજી મારો સૌથી પહેલો સવાલ એ છે કે જો આપ કહી રહ્યા હોય કે ડ્રાઈવર નશો નથી કરી રહ્યો તો ડ્રાઈવરનો જે વિડીયો સામે આવી રહ્યો છે, બીજી તરફ સ્ટેરિંગ છે અને બીજી તરફ તે એક્ટિંગ કરી રહ્યો તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, એટલે કદાચ આ વિડીયો કહી રહ્યા છે। બીજું સાથે જ આપના જ કંડક્ટર કહી રહ્યો છે કે 6 વાગે તેને દારૂ પીધો છે। ન્યૂઝ 18 નહીં પરંતુ આપનો કંડક્ટર આપની હેલ્પલાઇન નંબર ઉપર કહી રહ્યો છે કે એને 6 વાગે દારૂ પીધો છે। બંને શિફ્ટમાં કામ કરવામાં આવી રહ્યું છે, કોન્ટ્રાક્ટર સામે કેમ કાર્યવાહી નથી થતી? કોન્ટ્રાક્ટર સામે भी કાર્યવાહી કરીએ, ये कंडक्टर ने भी અત્યારે બોલાવીએ છે। અમારી પ્રાથમિકતા પહેલા જે પોલીસ ફરિયાદ કોન્ટ્રાક્ટર સામે કરો, પોલીસ ફરિયાદ કોન્ટ્રાક્ટર સામે કરો, કારણ કે એને કારણે બેફામ ડ્રાઈવરો ચાલી રહ્યા છે, જે લોકો પોતાના જીવ વચ્ચે જોખમ વચ્ચે એ પસાર થઈ રહી છે। અને भी અમે નોટિસ આપીએ છે, બરાબર, અને દંડ કરીએ ઓપરેટરને। દંડથી તમે સંતોષ માનશો? પાંડેજી મારો સવાલ એ છે કે માત્ર દંડથી જ નહીં થાય, હવે કોન્ટ્રાક્ટરો સામે બ્લેકલિસ્ટ કરો, કોન્ટ્રાક્ટરોને કહો કે આ પ્રકારની બસના ડ્રાઈવરો જે ચલાવી રહ્યા છે બેફામ, એ સામાન્ય લોકોના જીવને જોખમ છે, કારણ કે જે રીતે છેલ્લા 1 મહિનામાં જે ઘટનાઓ સામે આવી છે તેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે। આપણે અત્યારે પગલા લઈએ કોન્ટ્રાક્ટરો ઉપર। પણ કેવા પગલા લેશો? બસ આજ એક સવાલ થતો હોય છે કે જ્યારે પણ ઘટના બને છે ત્યારે માત્ર ખાલી કાર્યવાહી, શું કાર્યવાહી? એક નક્કર કાર્યવાહી નથી થઈ રહી। ક્યાં ગયા એએમટીએસ ના એ ચેરમેન, ક્યાં ગયા એએમટીએસ ના ટ્રાન્સપોર્ટ મેનેજર જે કહી રહ્યા હતા કે અમે ટ્રેનિંગો આપશું, અમે કહી રહ્યા હતા કે અમે તમામ લોકોને યોગા સેન્ટર બનાવશું, ક્યાં ગયા ટ્રેનિંગ સેન્ટરો? સૌથી સવાલ એ છે ક્યાં ગયા એમટીએસ ના ચેરમેન, ક્યાં ગયા ભાજપના શાસકો, ક્યાં ગયા વહીવટીકર્તાઓ જે વહીવટ ચલાવે છે એમટીએસ નો, જે ખાડે કે જે કથળતી સ્થિતિ કરી દીધી છે એમટીએસ ની, એ ક્યાં ગયા તમામ લોકો? જવાબ આપે આ તમામ લોકો। હમણાં જ આને ભાગરૂપે અમે આજે મેડિકલ કેમ્પ બી કર્યો છે, और હમણાં 1100 જેવા ડ્રાઈવરોને ટ્રેનિંગ भी આપી છે। और ये मौसम ये 45 डिग्री में ડ્રાઈવરોને ये बीपी વધી જાય છે, ये થાય છે, આના લીધે ગઈકાલની દુર્ઘટના બની છે। ગઈકાલની ઘટનાનો સવાલ નથી સાહેબ, આ સવાલ એ છે કે જેમાં લાખો લોકો મુસાફરી કરે છે એમટીએસ બસની અંદર, એક વિશ્વાસ અને ભરોસા સાથે બેસે છે, એક સામાન્ય વર્ગ છે કે જે વર્ષોથી આ બસની સેવાનો લાભ લે છે, ત્યારે આ લોકોના જીવની જે જવાબદારી કોણ લેશે? કારણ કે જે લોકો લાખો લોકો મુસાફરી કરે છે, ગમે તે સમયે અકસ્માત થાય છે, 4 રસ્તાઓ ગમે તે સમય ક્રોસ કરી દે છે, તમામ જે કોન્ટ્રાક્ટરો છે બેફામ છે, કેમ કોઈ કાર્યવાહી કોન્ટ્રાક્ટરો સામે સીધી રીતે નથી થતી? માત્ર સામાન્ય કર્મચારી ઉપર દંડ થાય, ત્યારબાદ તેઓ નોટિસ આપવામાં આવે, પરંતુ યોગ્ય પગલાં કેમ? રથ મેનેજર ક્યાં ગયા? સરપ્રાઇઝ ચેકિંગ ક્યાં ગયું? સ્કોડ ક્યાં ગયા કે જે 24 કલાક સ્કોડના કામો કરશે? સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યા છે। તો આપણે 3 શિફ્ટ में 4 શિફ્ટ में કંટ્રોલરો બધા આપણે ચેકિંગ भी કરે છે, સ્ટાફની, ડ્રાઈવર, કંડક્ટરોની। સર ચેકિંગ જો થતું હોત તો આ દ્રશ્ય સામે ના આવત। આપણે વધારે ઘણા ચેકિંગ કરાવીએ છે, પણ ચેકિંગ થી તમે સંતોષ માની લો છો? ચેકિંગ કરીએ, નોટિસ આપીએ ઓપરેટરને, આના નથી થતું એ સવાલ થઈ રહ્યો છે। ખરેખર માત્ર ખાલી નોટિસ પર એએમટીએસ ચાલતું હોય તેવું લાગે છે। નહીં, ચેકિંગ भी થાય છે, નોટિસ भी આપી રહ્યા છે, અને દંડ भी કરીએ છે, ડ્રાઈવર ટ્રેનિંગ भी કરીએ છે। અગાઉ એક વિડીયો સામે આવ્યો હતો કે તમારા જે ડ્રાઈવર છે જે ચાલુ બસમાં આઈપીએલ મેચ જુએ છે, રીલ્સ જોતા હોય છે, તો આવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે ચાલુ બસમાં રીલ જોવાની? એ બીઆરટીએસ નું હતો, એએમટીએસ નું નહોતું। પણ બસના ડ્રાઈવર તો આવી રીતે જોવે છે ને, તમે અમારી ચેનલ ઉપર દ્રશ્યો ચાલી રહ્યા છે એ જ જુઓ, એટલે તમે તો છટકી જશો કે બીઆરટીએસ ના ડ્રાઈવર હતા, હવે એએમટીએસ ના છે, પણ જવાબદારી નહીં સ્વીકારવાની। નહીં, જવાબદારી હવે કેવા પગલા ભરશો? અમને એ જણાવી દો અમારી ચેનલ ઉપર કે કેવા પગલા તમે ભરશો ડ્રાઈવર ઉપર? અમે ડ્રાઈવરને તો પહેલા ઓકે થવા દો, અત્યારે ડ્રાઈવરની હાલત ખરાબ છે, અને એક વખત આવવા દો, આના પછી આપણે ડ્રાઈવરના ઉપર કાયદેસર પગલા લઈએ, ઓપરેટરોને નોટિસ આપીએ, ઓપરેટરોને ઉપર
જે આગળની કાર્યવાહી મારો સવાલ એ જ છે, હજી પાંડેજી, ડ્રાઈવર કરતા મહત્વનું કોન્ટ્રાક્ટરો છે કે જે ચલાવી રહ્યા છે બસો, તે કેમ પોતાને ડબલ શિફ્ટમાં કામ કરે? સૌથી પહેલો ગુનેગાર કોન્ટ્રાક્ટર છે, કારણ કે ડબલ શિફ્ટમાં એ વ્યક્તિને કઈ રીતે કામ કરાવી રહ્યો છે? કારણ કે એ નિયમો છે કે ડબલ શિફ્ટમાં કામ ન કરાવવું જોઈએ, એક જ શિફ્ટમાં કામ થાય, છતાં પણ ડબલ શિફ્ટમાં કામ થાય છે. અને જે રીતે ઓડિયો બહાર આવ્યો છે હેલ્પલાઇન નંબરની અંદર, પ્રવાસી વાત કરે છે, તેમાં એ સ્પષ્ટ કહે છે કે બીજી શિફ્ટમાં કામ કરી રહ્યો છે, એટલે ઓવરલોડિંગ કામ આપવામાં આવી રહ્યું છે. તો કોન્ટ્રાક્ટર સામે કેમ કાર્યવાહી નહીં? માત્ર ખાલી કર્મચારી કેમ? કોન્ટ્રાક્ટર ક્યાં જશે? કોન્ટ્રાક્ટર ને બી આપણે નોટિસ આપીએ અને બી આપણે આગળની કાર્યવાહી કરીએ. એક મિનિટ, અમારી સાથે મુસાફર જોડાય છે, તમે વચ્ચે તેમની પણ સાથે જ ઘટના બની વાત હતી. પ્રણવ, આપણી સાથે મુસાફર જ જોડાય છે, તેમને કેવા સવાલો કર્યા અને શું જવાબ મળ્યો, કદાચ આપણા ઓપરેટર સાહેબ પણ સાંભળે. વૃષાંગ જાની મુસાફર જોડાઈ ચુક્યા છે. વૃષાંગ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો એ કહેશું, તમે શું વાતચીત કરી, શું જોયું? મેં એકચ્યુઅલી જોયું એ જોધપુર 4 રસ્તાથી હું જયારે ચડતો હતો ત્યારે પણ એને ચાલુ બસની અંદર મારે ચડવું પડ્યું. બસ સ્ટેન્ડ પર બસ ઉભી નથી રહી. ત્યારબાદ રામદેવનગર ઉપર એક બેન ઉતરતા હતા, છોકરાએ બસ પગાડી મૂકી, એક બેન ત્યાં પડી ગયા. પછી આંબલીનો જયારે બમ્પ કુદાડ્યો ત્યારે મને ડ્રાઈવર ઉપર શંકા ગઈ અને મેં તરત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. પરંતુ કંટ્રોલ રૂમ અને ટોલ ફ્રી નંબર એવા એક છે કે જ્યાં તમે ઇમરજન્સીમાં ફોન કરો તો ત્યારે ક્યારેય ફોન લાગે જ નહીં, એ કોન્સ્ટન્ટ બિઝી આવ્યો. અને ત્યારબાદ બસ જે છે વકીલ સાહેબની સામે જે રસ્તો જ નથી ક્યાંય, આબાદનગરની એક સોસાયટી છે, સોસાયટીની અંદર બસ આખી ઘુસાડી દીધી. બૂમો પાડવામાં આવી લોકો દ્વારા કે બસને રોકો, તો પણ રોકવામાં ન આવી. અને ત્યારબાદ જયારે મેં કંટ્રોલ રૂમમાં મારી વાત થઈ તો પહેલા તો એ લોકો મને સાંભળવા તૈયાર નતા. એ કહો છો તમે અધૂરી વિગત આપો છો, મને કંડક્ટર સાથે વાત કરાવો. કંડક્ટર સાથે મેં વાત કરાવી. ત્યારબાદ એને મને ફરિયાદ લેવાની પણ ના પાડી દીધી. એ ભરતભાઈ પટેલ શ્રી અધિકારી શ્રી ત્યાં હતા, એમને મને કીધું આવી રીતે કોઈ ફરિયાદ નંબર ન મળી શકે, તમે ત્યાં વેઇટ કરો, ફ્લાઇંગની ગાડી આવશે, જો તમારે કામ હોય તો તમે ત્યાં વેઇટ કરો. ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આની અંદર 60 મુસાફરો હતા. એ જે સોસાયટી હતી, સોસાયટીની અંદર બાળકો રમી રહ્યા હતા, વૃદ્ધો ત્યાં બારે ખાતા શાંતિથી. બનાવ બન્યો હોત તો આમાં જવાબદારી કોણ? તો એમને મને એવું કીધું કે તમારે ધ્યાન રાખવાનું હોય, તમારે ડ્રાઈવરનું મોઢું જોઈને બસની અંદર બેસવાનું હોય. હવે હું ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસું કે બસનો નંબર વાંચીને બસની અંદર બેસું? મને આ એક બહુ મોટો પ્રશ્ન થાય. વૃષાંગ, આપની પણ અમને એ જણાવશો કે તમને ડ્રાઈવરને જોઈને એવું લાગ્યું હતું કે ડ્રાઈવર બીમાર છે કે પછી નશામાં હોય? કારણ કે ઓપરેટર અમારી સાથે જોડાયા હતા, એવું કહી રહ્યા છે કે તે બીમાર હતા ડ્રાઈવર. ડ્રાઈવર એકદમ નશાની અંદર હતા. એટલે ઓડિયો ક્લિપ જે છે મેં આપને પણ કદાચ મોકલી હશે, આપણે પણ સાંભળી હશે. કંડક્ટરે એમના કોન્ટ્રાક્ટરને ફોન કરીને પહેલા ઉપર કરેલી હતી કે આવી રીતની કઈ ઘટનાક્રમ થયું છે, આની અંદર તમે ધ્યાન આપો. તો પણ આ ભ્રષ્ટ તંત્ર દ્વારા કોઈ આની અંદર ધ્યાન ન આપવામાં આવ્યું. આની અંદર મુસાફર સવાર હતા કે ત્યાં જે બાળકો રમતા હતા એની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો આ ઘટનાની જવાબદારી કોની? વૃષાંગ, અમને એ પણ કહેશો કે કેટલી વારમાં તમારો ફોન ઉપાડ્યો હતો અને તમારી સાથે વાતચીત થઈ? 15 મિનિટ સુધી તો મને કોન્સ્ટન્ટ ફોન બિઝી જ આવ્યો, મારો ફોન લાગી જ નતો રહ્યો. એમને એ કોન્સ્ટન્ટ બિઝી એવી જ ટોન આવી રહી હતી. અને ત્યારબાદ 15 મિનિટ પછી લાગ્યો તો એમને મારી સાથે ખૂબ જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. મેં કહ્યું કે હું સામાજિક છે, તો એ મને ઉપરથી ધમકાવવા માંડ્યા કે તમે સામાજિક કાર્યકર હો તો તમારી રીતે અહીંયા ખોટી ખણી નહીં કરવાની. એટલે જે સરકારી તંત્રના અધિકારીઓ છે જેમને આપના પૈસે એમને પગાર મળે છે, એ આવી રીતે ઉદ્ધતાઈ ભર્યું વારંવાર વર્તન કરે છે. બેન, આ પહેલી વાર નથી. આની પહેલા પણ મેં કંટ્રોલ રૂમમાં એક વખત ફોન કર્યો હતો કે જ્યારે ઘણી બસો અંદરથી જાય છે, ઘણી બસો બહારથી જાય છે. તો મને કેવી રીતે ખબર પડશે કે મારી બસ બીઆરટીએસમાં અંદરથી જશે કે બહારથી જશે? તો મને ત્યારે કંટ્રોલ રૂમમાંથી એવો જવાબ આપ્યો હતો કે જેના દરવાજા વચ્ચે છે ને એ બસો વચ્ચે અને બહાર દરવાજા છે બહારથી જશે. હવે બેન, બંનેના બસ સ્ટેન્ડ વચ્ચે પણ લગભગ 500 થી 500 મીટરનું ડિસ્ટન્સ હોય છે. તો મને કેવી રીતે ખ્યાલ આવે કે મારે કયા બસ સવાલ ઉભો કરવો છે? એટલે આ એએમટીએસ જે છે લોકોની સેવા માટે ચાલુ કરવામાં આવી હતી. મિત્તલ, આજ ન્યૂઝ 18 સવાલ ઉભા કરી રહી છે. જી પ્રણવ. મિત્તલ, આજ ન્યૂઝ 18 સવાલ ઉભા કરી રહી છે કે જો જે મુસાફરી કરે છે, એટલે હું કહું કે અમદાવાદ શહેરની અંદર 600 થી 700 એમટીએસ જેમાં એવરેજ પર ડે 10 લાખ લોકો મુસાફરી કરે છે. અને સવાલ એ જ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ પ્રવાસી બેસે છે તો શું એ ડ્રાઈવરનું મોઢું જોશે? મહાનગરપાલિકાના એએમટીએસ તંત્ર પાસે કરોડો રૂપિયાના બજેટ છે, તો શું બ્રેથ એનાલાઇઝર નથી?
દાવાઓ તો મોટા મોટા થાય છે કે અમે ચેકિંગ કરીએ છીએ, સ્કોડ બનાવી છે, તો એ સ્કોડના અધિકારીઓ શું માત્ર રસ્તાઓ ઉપર ખાલી ચા નાસ્તો કરે છે? કેમ એ લોકો ધ્યાન નથી આપતા? આ પ્રકારના ડ્રાઈવરો જ્યારે 2 શિફ્ટમાં કામ કરે, એ પણ નિયમ વિરુદ્ધ કામ થયું, 2 શિફ્ટમાં કામ કરવામાં આવ્યું, એની અંદર ડ્રાઈવર દારૂ પીવે છે. આની પહેલા પણ ઘટનાઓ સામે આવી કે દારૂ પીને ડ્રાઈવરો ગાડી ચલાવી રહ્યા છે, અને એક વિડીયો પણ સામે આવ્યા. કાર્યવાહી થાય, શું માત્ર નોટિસ, 2 લાખની પેનલ્ટી? કેમ કોઈ ફોજદારી કાર્યવાહી કોન્ટ્રાક્ટરો સામે અને અધિકારીઓ સામે કેમ નથી થતી? જે અધિકારીઓ જવાબદાર છે, જે શાસકો જવાબદાર છે, કમિટીઓ મળે છે, શાસકો બેસે છે, ચા નાસ્તો કરે છે અને ઠરાવો મંજૂર કરે છે કે આ કામ મંજૂર કર્યું, નવી બસો મંજૂર કરી, નવા ડ્રાઈવરો મંજૂર કર્યા. કેમ સામાન્ય જનતાના જીવની પરવા નથી કરતું આ શાસકો, ખાસ કરીને એ વહીવટી અધિકારીઓ? સવાલ એ છે, જે સામાજિક કાર્યકર્તાએ જે કહ્યું કે તેને ફોન કરે છે હેલ્પલાઇન નંબર ઉપર, હેલ્પલાઇન નંબરમાં એમ કહેવામાં આવે છે કે તારે મોઢું જોઈને બેસવું જોઈએ. એટલે શું આ પ્રજાજનો જે 10 લાખ પ્રવાસીઓ છે એ ડ્રાઈવરોના મોઢા જોશે? એ જવાબદારી શાસકોની છે, જવાબદારી વહીવટી અધિકારીઓની છે કે જે ડ્રાઈવર બેસે છે એ ડ્રાઈવર દારૂ પીને ના ચલાવે ગાડી. કારણ કે માત્ર જે પ્રવાસીઓ નહીં, પરંતુ જે રસ્તાઓ ઉપર જે ચાલી રહ્યા છે એના પણ જીવ ઉપર જોખમ છે. એટલે જ કહેવત છે, આ લાલ બસ એ અમદાવાદ શહેરમાં યમદૂત બની ગઈ છે, ગમે તે સમયે ગમે એના પ્રાણ હરી લેશે. આ પ્રકારના દ્રશ્યો ભૂતકાળમાં પણ બન્યા છે, અને આજે એટલા જ સવાલ ઊભા કરી રહ્યા છે. ભલે શાસકો અને અધિકારીઓ કહી રહ્યા હોય કે તબિયત બગડી છે, ચલો માનીએ છીએ કે ડ્રાઈવરની તબિયત બગડી છે, પરંતુ કેમ એને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવ્યું? એ સૌથી મોટો સવાલ છે. કેમ એને એ પ્રકારના કામ માટે કામ સોંપવામાં આવ્યું? ડબલ શિફ્ટમાં કેમ એને કામ કરવામાં આવ્યું? ડબલ શિફ્ટમાં કામ કેમ થઈ રહ્યું છે એ સવાલ છે. શું કોન્ટ્રાક્ટરો મસ્ત મોટા પૈસાઓ લેવા માંગે છે? કોન્ટ્રાક્ટરો પાસે શું ધન નથી? આ ધન સંચયનો કાર્યક્રમ થઈ રહ્યો છે. કારણ કે જે રીતે બેફામ બસો ચાલી રહી છે, સામાન્ય લોકો જાણે કે કીડી મકોડા તે પ્રકારને રોંદી રહ્યા છે. આ લોકો કેમ સમજતા નથી, કેમ સુધરતા નથી? એક સવાલ સતત થઈ રહ્યા છે. એટલે હવે તો એવો સવાલ થાય છે કે જ્યારે પણ તમે મુસાફરી માટે બસમાં બેસો તો તમામ ડ્રાઈવરોને તમારે મોઢા ચેક કરવા પડશે કે તે નશાની હાલતમાં છે કે કેમ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.